માછીમારીની જાળ એ આવશ્યક સાધનો છે, પરંતુ પરંપરાગત સામગ્રી પર્યાવરણ પર અસર કરી શકે છે. તેથી જ ઇકોફ્રેન્ડલી વિકલ્પોમાં મોટો છાંટો છે. ચાલો માછીમારીની જાળને વધુ ટકાઉ બનાવવાની રીતો જોઈએ. અમે અશ્મિભૂત ઇંધણને બદલે છોડ અથવા બાયો આધારિત સામગ્રીમાંથી મેળવેલા ઉચ્ચ શક્તિવાળા પોલિમરનો ઉપયોગ કરી શકીએ છીએ. તે જાળીને ગ્રીન નવનિર્માણ આપવા જેવું છે. આ જાળી રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે, જે નવા પ્લાસ્ટિક ઉત્પાદનની પર્યાવરણીય અસરને ઘટાડે છે. આ જાળીઓ શણ અથવા કપાસ જેવી નવીનીકરણીય અને બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ કરે છે. જો કે, તેઓ શક્તિ અને ટકાઉપણુંમાં મર્યાદિત હોઈ શકે છે. કોટિંગ અને સારવાર હાનિકારક રસાયણો વિના જાળીની ટકાઉપણું અને કાર્યક્ષમતામાં વધારો કરે છે. ચાલો પૃથ્વીને અનુકૂળ ફિશિંગ નેટ વિકલ્પ જોઈએ. બાયોડિગ્રેડેબલ ફિશિંગ નેટ. પ્રથમ, અમારી પાસે પ્લાન્ટ આધારિત પ્લાસ્ટિક છે. પોલિલેક્ટિક એસિડ જેવા બાયોડિગ્રેડેબલ પોલિમરમાંથી બનેલી માછીમારીની જાળ મકાઈના સ્ટાર્ચમાંથી મેળવેલી કોઈપણ હાનિકારક અવશેષો વિના સમુદ્રમાં કુદરતી રીતે વિઘટિત થાય છે. આગળ, કુદરતી ફાઇબર મિશ્રણોને ધ્યાનમાં લો. કુદરતી તંતુઓ અને બાયોડિગ્રેડેબલ પોલિમરનું મિશ્રણ કુદરતી સામગ્રીની બાયોડિગ્રેડેબિલિટી સાથે સિન્થેટિક્સની તાકાત પૂરી પાડે છે. ટૂંકા ગાળાના ઉપયોગ માટે પોલિવિનાઇલ આલ્કોહોલ જેવી પાણીમાં દ્રાવ્ય સામગ્રીમાંથી બનેલી જાળી સમય જતાં પાણીમાં ઓગળી જાય છે. નારિયેળ અથવા શણના તંતુઓમાંથી બનેલી ક્લાસિક ઇકોફ્રેન્ડલી નેટ્સને ભૂલશો નહીં, જે સાબિત કરે છે કે શ્રેષ્ઠ ઉકેલો પરંપરામાં સમાયેલા છે. બીજો નોંધપાત્ર વિકલ્પ રિસાયકલ કરેલા છોડના કચરામાંથી બનેલી જાળી છે. બાયો આધારિત સામગ્રીમાંથી બનેલી માછીમારીની જાળીઓ, જેમાં છોડ આધારિત પોલિમર અને કૃષિ કચરામાંથી મેળવેલી સામગ્રીનો સમાવેશ થાય છે, તે ટકાઉ વિકલ્પો પ્રદાન કરે છે.